નમસ્કાર દર્શક મિત્રો, હું કામિની પટેલ. આજના આપણા મહેમાન આપણા ગુજરાતના ગૌરવવંતા એવા શ્રી પિંકી પરીખ અને જયશ્રી પરીખનું સિને સરિતા વતી હાર્દિક સ્વાગત કરું છું. કોઈ પણ ફિલ્ડમાં, એની ફિલ્ડ, હું એમ નથી કહેતી એક્ટિંગ, તમે તમારા ફિલ્ડમાં હો અને તમે પહેલા જ ટ્રાયલે તમને નિષ્ફળતા મળે તો એનાથી બિલકુલ તમે હરી નહીં જતા કે ડિપ્રેશનમાં સરી નહીં પડતા. તમે તમારા ગમતા કામ પર બસ લાગેલા રહો તો સફળતા અચૂક તમને મળશે. અને આ પિંકીએ જે કહ્યું એ બધી વાત બરાબર છે, પણ એની સાથે સાથે એણે જે કહ્યું હું એમ કે બહુ વધારે પડતું એ નથી કરતી, હું મહેનત કરતી હતી, એની સાથે બીજી બી એક વાત કહું તમને કે એનો નેચર, જો તમારે આ લાઈનમાં રહેવું હોય, એને એવું નતું મારે રહેવું છે એટલે મારો, એને જન્મ જાતા જ એનો હાર્ટ જેને કહેવાય ને ક્લિયર હાર્ટેડ, ઓપન હાર્ટેડ, એવી વેર ઝેર એવું એના મનમાં કોઈ દિવસ કોઈ કલાકાર માટે નથી આવ્યું હજુ સુધી આજની તારીખમાં. એટલે એ જ્યાં કામ કરે, જે ડાયરેક્ટર સાથે કામ કરે, જે કલાકારો સાથે કામ કરે, એ બધા કલાકારો, ડાયરેક્ટર, કો આર્ટિસ્ટ, એના ઇવન પ્રોડ્યુસર એટલા બધા એના ચાહક થઈ જાય કે એને રિપીટ કરે ફરીથી કે હવે મારે એક એપિસોડમાં કામ કર્યું હોય પછી બીજા 10 એપિસોડ એને મળે. એના કો આર્ટિસ્ટ કદાચ બદલાઈ ગયા હોય પણ એને તો એના નેચર, એની અંદરની સારાશ, એની ઓપન હાર્ટેડ. એટલે અકુને અને એક્ટિંગ તો અકુ પાસેથી બહુ જ જોયું. એટલે અકુને નાનપણથી જ અમારા ઘરનું વાતાવરણ જ એવું કે અમારા ઉપર ધાબે રિહર્સલ્સ ચાલતા હોય. યાદ છે અકુ? મિત્રેશભાઈ, એટલે હું સ્કૂલેથી આવું તો મારે ઉપર સીધા ઉપર જતા રહેવાનું બેગ મૂકીને, અને બહુ આનંદ થાય મને. રિહર્સલ્સ જોવાનો મને બહુ જ ગમે. અને બધા આર્ટિસ્ટો તો મને, હું તો નાની હોઉં એ વખતે, ચલ પિંકી આ મારા લાઇન્સ લેતો છું, ચલ આ મારું ડાયલોગ લેતો, એટલે હું બધાના લાઇન્સ લઉં સ્ક્રિપ્ટ પકડીને, એમ ચા આપું બધાને આર્ટિસ્ટોને. એટલે આની એક મેં આ જે જાહો જલાલી હોય છે અને તમારા ઘરનું જ એન્વાયરમેન્ટ આખું આર્ટિસ્ટિક હોય, એટલે આર્ટથી ભરપૂર હોય, એમાં જ હું ઉછરી છું. એટલે કહેવાય ને કે આ બધું બહુ સારા સંસ્મરણો છે ને ગોલ્ડન મેમરીઝ છે નાનપણની. એક અમેરિકાની કેવી આપણી ટૂર રહી, બહુ પહેલી ટૂર અમેરિકાની મારી, અને દાવપીસ નાટક. હવે ફર્સ્ટ ટાઈમ અમેરિકાની ટૂર ફર્સ્ટ ટાઈમ હતી મારા પ્રોડક્શનની, મારા નાટકની. અહીં તો એ નાટક બહુ જ ચાલ્યું હતું, લગભગ 50 ઉપર શો થઈ ગયા હતા અહીંયા તો. પછી અમેરિકાની ટૂર આવી, પછી હું હતી, એમાં પિંકી હતી અને બીજા અમદાવાદના સારા દેવેન્દ્રભાઈ, ભાર્ગવભાઈ, બધા સારા સારા કલાકારો હતા. એમાં ટોપ ટીમ હતી, જયમિની હતી, બધા હતા, ટોપ ટીમ હતી એમાં. અને ટોપ ટીમ એટલું ટોપ નાટક ગયું મારું, અમારું કે. અને અમેરિકામાં મેં 22 શો કર્યા, 22 શો કર્યા, એમાં હિટ ગયા, એવા હિટ રહ્યા કે અમારું મુંબઈના જે પ્રોડ્યુસરો આવેલા એ લોકોને બી એમ થયું કે અમદાવાદનું કયું ગ્રુપ છે કે આટલું સરસ એ લોકોનું નામ બોલાય છે. અને મને એરપોર્ટ પર મળે બધા કે તમારું તો બહુ દાવપેચ સરસ નાટક છે તમારું, બધા બહુ વખાણ, કારણ કે અમારા પછી એ લોકોનું પ્લે હોય. એટલે આ બધા સંસ્મરણો જે થયા ને એ એટલી બધી આનંદની વાત છે. અને એટલા બધા પ્રોડક્શન કર્યા નાટકના. પહેલા તું માત્ર કામ કરતી હતી, માત્ર એઝ એ એક્ટર તરીકે, પણ પછી નાટકના પહેલું નાટક મારું એઝ એ પ્રોડ્યુસર, એઝ એ ડાયરેક્ટર તરીકે દાવપેચ, એના 100 ઉપર શો થઈ ગયા. એટલે મને કોન્ફિડન્સ આવી ગયો કે હું આટલી સારી, પણ કામને શીખવે એ રીતે બધા સારા સારા ડિરેક્ટરો સાથે કામ કરેલું. અરવિંદ વૈદ, રતિલાલ ઉપાધ્યાય, બધા વિષ્ણુકુમાર વ્યાસ, ઘણા બધા, બંસી શાહ, ઘણા બધા સારા સારા ડિરેક્ટરો સાથે મેં કામ કરેલું. એટલે એનો અનુભવ, જે ડિરેક્શનનો એ અનુભવ મને આવી ગયો. અને મારા પછી તો કેટલા બધા પ્રોડક્શન કર્યા મેં, અને કેટલા બધા કલાકારો. અને રોજ આ પિંકી કહે છે એમ રોજ મહેફિલ જામે, એક પ્રોડક્શન થાય અને એના 25, 30, 50 શો થાય, પાછું બીજું નાટક કરીએ. અને છેલ્લે લગભગ 15-16 વર્ષથી હું ધાર્મિક નાટકો, શ્રીનાથજી ઉપરના નાટકો કરી રહી છું. અને એ બહુ જ મારે માટે, હું વૈષ્ણવ છું એટલે મારે માટે ભગવાનની દેન ગણો તો દેન, કારણ કે હું બધા કલાકારો પાસે, એમાં ટીમ મોટી હોય, 3 કલાક તો ભગવાનનું નામ દેવાય જ. એટલે હું એમ માનું કે મારા થકી બધાને 3 કલાક ભક્તિ થાય છે. એટલે આ એક મારે માટે બહુ જ આનંદની વાત છે, બહુ જ ખુશીની વાત છે.
આજે સિને સરિતાના કાર્યક્રમમાં આપણને પિંકી પરીખ અને જયશ્રી પરીખને માણવાની ખૂબ જ મજા પડી અને યુટ્યુબના માધ્યમથી તમે આ પ્રોગ્રામ માણો છો અને આવી જ રીતે માણતા રહેશો, આપનો સહકાર મળતો રહેશે એવી અપેક્ષા.